હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે આ એકદમ છૂટી બુંદી બનાવી લઈશું. તેના માટે એક વાટકી આ રીતે બેસન લીધું છે. એની અંદર એક નાની ટેબલ સ્પૂન તેલ એડ કરીને આ રીતે થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂથ એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. હવે અહીંયા હું ફૂડ કલર થોડો ઓરેન્જ એડ કરી રહી છું. જો તમારે ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે ફૂડ કલર એડ કરીને બેટર આ રીતે એકદમ ઘટ તૈયાર કરી લેવાનું છે. ચાસણી બનાવવા માટે જેટલો લોટ લીધેલો છે એટલી ખાંડ લઈને થોડું એવું પાણી એડ કરવાનું છે અને ફૂડ કલર એડ કરી દેવાનો છે. હવે બેટરમાં આ રીતે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીને ઘરમાં આ રીતે જારાની ઉપર બેટર એડ કરીને ગરમ તેલની અંદર આપણે બુંદી પાડી લેવાની છે. તો આ ટીપ તમે ટ્રાય કરશો તો એકદમ છૂટી અને સરસ એવી બુંદી તમારી પણ તૈયાર થઈ જશે. અને આપણે કોઈ ચાસણી નથી લેવાની, બંધ ખાંડ પીગળી જાય એટલે એની અંદર આ રીતે બુંદી એડ કરીને કિચન પેપર પર રાખશો. 10 મિનિટ ઠંડી થઈ જશે એટલે છૂટી બુંદી આપણી તૈયાર થઈ જશે. તો કમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.